પોરબંદરના સુદામા મંદિર બિલ્ડિંગના રિનોવેશનને લગતી કામગીરી કરવાની છે, ત્યારે મંદિરના પૂજારી સહિત 6 કબજેદારોને કબજા ખાલી કરવા નોટિસ અપાઈ છે, જેને નોટિસ પાઠવાય તેમાં મંદિર, અન્નક્ષેત્ર, જૂની કોંગ્રેસ ઓફિસ અને કથાકાર રમેશભાઈ ઓઝાની સંસ્થાની ઓફિસનો સમાવેશ થાય છે. પોરબંદરના મામલતદાર દ્વારા સુદામા મંદિર પરિસરમાં આવેલી પોરબંદર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની કચેરીને, શ્રી ચામુંડા અન્નક્ષેત્ર સેવા સમિતિ ટ્રસ્ટના બિલ્ડિંગને, કથાકાર રમેશભાઈ ઓઝાની સંસ્થા ભારતીય સંસ્કૃતિ સંવર્ધન ટ્રસ્ટની કચેરીને, ચતુર્ભુજ અનાથ આશ્રમને તેમજ નરેશ દેવસિંહ વરવાડિયા નામના દુકાનદાર તથા સુદામા મંદિરના પૂજારી પ્રશાંતભાઈ રામાવતને ગત તારીખ 24 ફેબ્રુઆરી 2026ના રોજ નોટિસ આપવામાં આવી છે. નોટિસમાં જણાવ્યું છે કે મામલતદાર કચેરી વહીવટ હેઠળના સુદામા મંદિર ટ્રસ્ટ હેઠળની જમીન પર આવેલી આ તમામ જગ્યા સુદામા મંદિરના રિનોવેશન કામગીરી માટે 15 દિવસમાં ખાલી કરી દેવામાં આવી. સુદામા મંદિરના રિનોવેશન કામગીરી યાત્રાધામ વિકાસ બોર્ડ અને પ્રવાસન વિભાગ દ્વારા કરવાની હોવાથી આ જગ્યા ખાલી કરવા જણાવ્યું છે, અને જો તેમ કરવામાં નહીં આવે તો કાર્યવાહી કરવાની નોટિસ આપવામાં આવી છે. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને પ્રવાસન વિભાગ દ્વારા સુદામા મંદિરના રિનોવેશનને લગતી કામગીરી શરૂ થવાની છે, અને સુદામા ચોકનો મંદિર પરિસર સમાવેશ કરવાનો હોવાથી આ કામગીરી કરવામાં આવી હોવાનું પણ જાણવા મળે છે. અને આગામી સમયમાં કરોડોના ખર્ચે સુદામા કોરિડોરનું નિર્માણ થવાનું હોવાથી તમામ નોટિસ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. સુદામા કોરિડોરના નિર્માણ બાદ સમગ્ર જિલ્લાના પ્રવાસનને વેગ મળે તેવી પણ આશા શહેરીજનો રાખી રહ્યા છે. વિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.